એન્સાઇક્લોપીડિયા ભારતીય સંસ્કૃતિના વિશ્વ જ્ઞાન કોશ જેને કહી શકાય એવો એક ગ્રંથ. આમ તો મહાભારતની કથા, મહાભારતની વાત એ ભારતની અંદર જન્મેલા કોઈ વ્યક્તિને અથવા કોઈ વ્યક્તિ વિશેષને કરવી અથવા કહેવી એ ક્યાંક ને ક્યાંક પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવા જેવી વાત છે. પરંતુ આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ, આજે જે વાત કરવાની છે, એ પ્રકૃતિનો એક અમર સંદેશ અથવા તો પ્રકૃતિની વાત જેની અંદર છે એવું એક કાવ્ય છે. વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, એટલે કે વૃક્ષ વગર ઘર શૂન્ય છે, આવો એનો અર્થ થશે. અથવા તો વૃક્ષ વિના ઘર શૂન્ય છે. મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણો લખ્યા અને એમાંથી એક મત્સ્ય પુરાણની અંદરથી પૃથુચરિતનો અભ્યાસ આપણે કર્યો. હવે આપણે આજે જે વાત કરવા જઈ રહ્યા છીએ વેદવ્યાસ રચિત મનાતું અથવા તો વેદવ્યાસ રચિત સ્વીકૃત એ મહાભારત છે. આ એક એવો ગ્રંથ છે જે ભારતીય જનતાને એનો પરિચય એ ગળથૂથીમાં મળે છે. એટલે એમાં ખાસ કંઈ આપણે કથાલક્ષી હોય વાત કરવાની છે નહીં, પરંતુ એનો એક બાહ્ય ફ્લેવર, બાહ્ય પરિચય એનો એક જે આપણે જોવાનો છે એની આપણે આજે આમાં થોડી વાત કરવાના છે. પહેલી વસ્તુ તો એ છે કે આને ભારતનું અથવા તો ભારત વર્ષનું રાષ્ટ્રીય મહાકાવ્ય માનવામાં આવે છે. કોઈ પણ રાષ્ટ્રનું મહાકાવ્ય લખાયા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં અંગ્રેજી ભાષામાં પણ મહાકાવ્યો લખાયા છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે એની લેન્થ, એનો વિસ્તાર, એ કથાનું ડીપ્થ અથવા એ કથાનું ઊંડાણ એ મહાભારત કે રામાયણ જેટલું નથી અથવા મહાભારત જેટલું નથી. આવું આપણે સમજી શકીએ છીએ અથવા આવું આપણે સમજવું જોઈએ. એટલે કે ભારતીય પ્રાચીન ગ્રંથોમાં પણ આ ગ્રંથ એટલે કે મહાભારત એ અતિ મહત્વપૂર્ણ ગ્રંથ છે અને એટલે એને એન્સાઇક્લોપીડિયા, ભારતીય સંસ્કૃતિનો એન્સાઇક્લોપીડિયા ગ્રંથ કહી શકાય એવી આખીની અંદર વાત છે. એનું કારણ એ છે કે એની આખી કથા જે તમે જાણો છો અથવા જે વાંચો છો અથવા જે સમજો છો એ લગભગ સમગ્ર જીવનની સર્વ બાજુને બધા જ પાસાઓને એ આવરી લે છે અથવા એને પોતાની અંદર સમાવી લે છે. સંભવતઃ 1,00,000 શ્લોક આ ગ્રંથની અંદર છે. 1,00,000 શ્લોક. આમ તો 96,836 શ્લોક છે. આ એક ફિગર યાદ રાખજો, 96,836 શ્લોક. આ માન્ય શ્લોકો છે, સ્વીકૃત થયેલા શ્લોકો છે. પરંતુ આ જે આંકડો છે, આ ફિગર છે, લગભગ 1,00,000ની નજીકનો છે. એટલે એવું માનવામાં આવે છે કે આ ગ્રંથની અંદર 1,00,000 શ્લોકો હશે અથવા હોવા જોઈએ. એ જુદો વિષય છે. 12મા ધોરણની અંદર એના ઉપર વાત કરીશું કે એ સમીક્ષિત આવૃત્તિના કારણે થઈને આટલા 96,836 શ્લોક મનાયા છે. કેમ 1,00,000માંથી હકીકતમાં કેટલા શ્લોકો, એ બધું એ પછીની વાત છે. પરંતુ આ ગ્રંથ વાંચવાથી શું અથવા આ ગ્રંથ વાંચવાથી આપણા માટે શું, એ સૌથી મોટો પ્રશ્ન થાય છે. આવો વિશાળ 1,00,000 શ્લોકોનો ગ્રંથ હું કે તમે શા માટે વાંચીએ અથવા એનાથી આપણને શું મળશે? તો આપણો જવાબ છે કે એની અંદરથી આપણને સૌથી પહેલાં તો એક તો નીતિ વિષયક જ્ઞાન મળશે. જીવનને કેવી રીતે સારી રીતે જીવાય એની અંદર આવતી નાની નાની કથાઓ, નાના નાના આખ્યાનો.
આખી કથા પણ એ જ વાત શીખવે છે. ધર્મ વિશે પણ એની અંદર વાત છે. આ ઉપરાંત એની અંદર મનોવિજ્ઞાન છે, એની અંદર અર્થશાસ્ત્ર છે, એની અંદર સમાજશાસ્ત્ર છે, એની અંદર રાજનીતિ પણ છે, એની અંદર મનોવિજ્ઞાન પણ છે, એની અંદર નૃત્યની વાત છે, ગીતની કલા છે, વાદ્ય કલા છે, શિલ્પકલા છે, ધનુર્વેદ કલા છે, કામ શાસ્ત્રની કલા છે, યુદ્ધ કલા છે. કલાઓનો કોઈ એનો અંત ના આવી શકે, કલાઓનો ભંડાર છે આ ગ્રંથ, એવું આપણે માનવું જોઈએ. એટલે કે આ આખો જે ગ્રંથ છે એ આવા અદ્ભુત રત્નોથી, અણમોલ રત્નોથી, આ બધી કલાઓના રત્નોથી ભરેલો પડ્યો છે. આ એક વાત છે. તો આ સાથે બીજી એક બહુ મહત્વપૂર્ણ વિગત છે કે શ્રીમદ ભગવદ્ ગીતા, જે હિન્દુઓનો ધર્મગ્રંથ મનાય છે, આ શ્રીમદ ભગવદ્ ગીતા જે છે મિત્રો, એ કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા અથવા તો ખાલી ગીતા પણ કહી શકાય. આ ગીતા જે છે એ ખરેખર તો મહાભારતનો જ એક ભાગ છે, એક અંશ છે. મહાભારતમાં આવતું જે ભીષ્મ પર્વ છે, એ ભીષ્મ પર્વની અંદર આ ભગવદ્ ગીતા નામનો ગ્રંથ છે એ સમાવિષ્ટ છે. એટલે આપણે એમ કહેવું જોઈએ કે ભગવદ્ ગીતા જે છે એ પણ મહાભારતનું જ એક છે, રત્ન છે. આવું આપણે એને સમજવું જોઈએ. આ સમજવાથી આપણને એટલો ખ્યાલ આવશે કે જો ભગવદ્ ગીતા એક આ ગ્રંથમાંથી લીધેલી હોવા છતાં આટલી બધી પ્રસિદ્ધ હોય તો સંપૂર્ણ ગ્રંથનું શું મહાત્મ્ય હશે, શું એની વાત છે, આટલું આનાથી આપણે સમજી શકીએ. હવે આગળનો મુદ્દો એ છે કે વેદ વ્યાસે રચ્યું છે, ઠીક છે, આ બધી વિગતો એની અંદર છે. આ કાવ્ય જે છે આપણા માટે સાહેબ કેવી રીતે ઉપયોગી છે અને એની અંદર આપણા માટે શું છે, સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે આપણા માટે આમાં શું છે સાહેબ. તો પહેલી વસ્તુ તો એ છે કે અહીંયા જે એક વાત છે આખી, એ વૃક્ષોનું મહત્વ છે. અને મહાભારતની જે રચના થઈ, આપણે સૌ જાણીએ છીએ કે ઈસવીસન પૂર્વે લગભગ આની રચના થઈ હશે, અને પછી કાલાંતરે એની અંદર નવા વિભાગો ઉમેરતા સુધી લાંબા સમય સુધી પ્રક્રિયા ચાલી છે. કેમ કે 1 લાખ જેટલા શ્લોકો એક સાથે કોઈ વ્યક્તિ લખી દે અથવા તો એમાં કોઈ ઉમેરાય જાય, એ બહુ માન્યામાં કે સમજ્યામાં આવી વાત તો નથી. તો જે આ આખું પ્રકરણ છે મહાભારતનું, એ શાંતિ પર્વનો અધ્યાય 184માં ભારદ્વાજ અને ભૃગુ ઋષિ જે છે એમના બંનેના સંવાદ છે. અને એની અંદર આ આખી વાત, વૃક્ષોનું જે મહત્વ છે એ અહીંયા રજૂ થયું છે અથવા તો મૂકવામાં આવ્યું. કેમ કે આ જે મહાભારત છે એની અંદર કુલ 18 પર્વ છે. આ ખાસ તમારે યાદ રાખવાનો મુદ્દો છે કે મહાભારતની અંદર કુલ કેટલા પર્વ છે, તો 18 પર્વ છે. અને એ 18 પર્વોની અંદર એક શાંતિ પર્વ પણ છે, અને એની અંદર જે પેટા અધ્યાય વિભાજિત છે એની અંદર 184માં ક્રમ ઉપર આ પ્રકરણ, આપણું જે આ કાવ્ય છે એના શ્લોકો ત્યાં આવેલા છે. બધા શ્લોકો ક્રમથી નથી, પરંતુ કેટલાક શ્લોકો લીધા છે. સારું, 18 પર્વોની યાદી છે આપણા માટે મહત્વની નથી, એટલે એમાં તો આપણે નથી પડતા. એક શાંતિ પર્વનું નામ ખાસ તમારે યાદ રાખવાનું છે, અને એની અંદરના વિષયો ખાસ તો ભૂલાઈ ન જાય જોવાનું છે. હવે જે વાત છે એ કે વૃક્ષો વિષયક અથવા તો વૃક્ષોના સંદર્ભિત જે અહીંયા 9 શ્લોકો આપ્યા છે, એ આપણા માટે કેવી રીતે અને કેમ એ અગત્યના છે એ આપણે જોવાના રહેશે. આ સાથે તમારે એ પણ યાદ રાખવાનું છે કે વેદ વ્યાસનું એક નામ કૃષ્ણદ્વૈપાયન વ્યાસ હતું, અથવા કૃષ્ણદ્વૈપાયન વેદ વ્યાસ એવું એક નામ હતું. એની પાછળની બહુ રોચક સરસ મજાની કથાઓ છે, એ તમને યાદ રહી જાય એવું છે કે પરાશર ઋષિ અને મત્સ્ય કન્યા જે હતી
એ બંનેના સંસર્ગથી વેદવ્યાસનો જન્મ થયેલો. પણ એવું કહેવાય છે કે વેદવ્યાસ જન્મથી જ ખૂબ શ્યામ વર્ણના કાળા રંગના હતા, એટલે એનું એક નામ કૃષ્ણ હતું. અને એ કૃષ્ણ હોવાને કારણે એટલે કાળા રંગના હોવાને કારણે, કૃષ્ણ રંગના હોવાને કારણે એક નામ એમનું કૃષ્ણ. પરંતુ જન્મના સમયે એમની માતા જે સત્યવતી છે એ અવિવાહિત હોવાથી એણે લગ્ન પહેલાં આપેલા પુત્રનો ત્યાગ કર્યો એક દ્વીપ ઉપર. જે દ્વીપ ઉપર છોડાયા એટલે એનું એક બીજું નામ દ્વૈપાયન એવું થયું. એટલે એક નામ પહેલાં કૃષ્ણ હતું, બીજું નામ થયું દ્વૈપાયન, અને મોટા થઈને એમણે જે છે એ વેદોનો વિસ્તાર કર્યો. એક જે ઋગ્વેદ હતો એને 4 વેદોમાં વિભાજિત કરાય એટલે એનું એક નામ વેદ વ્યાસ પણ પડ્યું. એટલે એનું આખું નામ થયું કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ. આવું નામ એનું છે. કૃષ્ણ પણ કહે છે, કેટલાક લોકો દ્વૈપાયન પણ કહે છે, અને કેટલાક લોકો એને કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ પણ કહે છે. તો આટલા નામો છે એ એના આ કારણોથી આપણે જાણી શકીએ છીએ અને આ રીતે એને આપણે ઓળખી શકીએ છીએ. તો આખો એનો પૂર્વાપરનો પરિચય થયો. અને હવે જે આપણું કાવ્ય છે એમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો અહીં આ કાવ્યમાં વૃક્ષમાં ખરેખર જીવ હોય છે કે કેમ એની આખી એક વાત છે. આપણે ત્યાં એક વૈજ્ઞાનિક રામાનુજ કરીને થયા, બહુ જીવ વિજ્ઞાની, બહુ સરસ મજાના, અને એણે એવું શોધી કાઢ્યું કે વૃક્ષોમાં જીવ હોય છે. એવું એણે વૈજ્ઞાનિક પોતાના સંશોધનો અને તથ્યોના આધારે એવી શોધ કરી કે વૃક્ષોમાં જીવ છે. પરંતુ આ વાત બહુ આધુનિક છે અને મહાભારત આપણે જાણીએ છીએ ખૂબ પ્રાચીન છે. એ યુગમાં, એ પ્રાચીન યુગમાં મહાભારતકાર એવું સિદ્ધ કરે છે કે વૃક્ષોમાં જીવ છે. અને એ જીવ છે એવું સાબિત કેવી રીતે થશે, શેના આધારે સિદ્ધ કરી શકાય? તો મહાભારતકાર એ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે કે એના ઘણા બધા કારણો છે. એમાં જીવ છે એવું સિદ્ધ કરી શકવા માટેના આપણી પાસે ઘણા બધા કારણો છે. તેમાંથી કેટલાક કારણો પૈકીના જે કારણો છે એની ચર્ચા અહીંયા આપણે પહેલા શ્લોકમાં કરવાના છીએ. સૌથી પહેલો શબ્દ મૂક્યો એને વેલ્લી, અને વેલ્લીનો અર્થ થાય છે વેલ. આ વેલ એટલે જે વૃક્ષોને વીંટળાઈને ચડે છે એના ઉપર, એ એટલે કે છે વેલી વેષ્ટયતે. વેષ્ટયતેનો અર્થ થાય છે વીંટળાય છે. કોને? તો કે વૃક્ષમ. એટલે કે વેલ, વૃક્ષમ એટલે કે વૃક્ષને વેષ્ટયતે એટલે વેષ્ટયતેનો અર્થ થાય છે કે વીંટળાય છે. નથી આવતું તો ળાય છે એવું આપણે લખવું છે, વીંટળાય, પણ નથી આવતું તો યસ વીંટળાય છે. તો અહીંયા આપણે શું ફેરફાર કરીએ છીએ મિત્રો કે એક તમારે જોડણીમાં ખાસ ધ્યાન રાખવાનું છે, ભૂલ છે. અહીંયા વીંટળાય અળ છે, હા વીંટળાય છે એટલે વેલ વૃક્ષને વેષ્ટયતે વીંટળાય છે. ટાઈપિંગની ભૂલને કારણે તેને અળ અને ય કરવો થોડો મુશ્કેલ છે, એટલે વીંટળાય છે આવું તમે સમજી લેશો. અહીંયા સર્વતઃ ચ એવ, અહીંયા પણ સંધિ છે. સર્વતઃ ચ એવ, તો અહીં એક સંધિ છે સર્વતઃ ચ વત્તા એવ. તો એ સંધિ આપણે પહેલા કરી લઈએ છીએ.
સર્વતઃ વત્તા ચ વત્તા એવ. તો આ 3 શબ્દો છે. એટલે આ ચ ને આપણે અહીંયા પહેલું ગુજરાતીમાં લેવું છે, એટલા માટે એને આપણે સંધિ કરી નાખી પહેલા. અને એટલે કે વેલ વલ્લી વૃક્ષમ વેષ્ટયતે, વેલ વૃક્ષને વીંટળાય છે. અને કે છે કે સર્વતઃ એટલે કે ચારે તરફથી જ, ચારે તરફથી ગચ્છતિ. ગચ્છતિનો અર્થ તો જાય છે, પરંતુ અહીંયા સરકે છે એટલે ગતિ કરે છે. ગચ્છતિ ગચ્છ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે એટલે ગતિ કરે, સરકે છે. તો આ પહેલું એ શા માટે વૃક્ષો છે એ એમાં જીવ છે, તો વૃક્ષો સજીવ છે એવું આપણે શેના આધારે ખબર પડે? તો વૃક્ષ છે એ આપણા ઘરના એક સભ્ય તરીકે આપણે એનો સ્વીકાર કરવો જોઈએ એવું આપણે શેના આધારે ખ્યાલ આવે છે? તો કે છે કે વેલ વીંટળાય છે અને ચારે તરફ, વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે તરફથી સરકે છે. આ પહેલું. અહીંયા યહ દૃષ્ટેશ્ચ, આમ તો ય વત્તા અદૃષ્ટેશ્ચ એવો શબ્દ થશે. એટલે અદૃષ્ટેહ એટલે કે જોતા ન હોવા છતાં, અદૃષ્ટેશ્ચ એટલે અદૃષ્ટેશ્ચ નો અર્થ કરીએ છીએ કે દ્રષ્ટિ ન હોવા છતાં, દ્રષ્ટિ ન હોવા છતાં એટલે કે દૃષ્ટિ ન હોવા છતાં માર્ગ અસ્તિ એટલે કે દૃષ્ટિ ન હોવા છતાં માર્ગો વત્તા અસ્તિ છે કે માર્ગ મળી રહે છે. તેથી તસ્માત, તેથી પાદપાહા, પાદપાહાનો અર્થ થાય છે વૃક્ષો, પશ્યંતી જુએ છે. તો તેથી કહી શકાય કે વૃક્ષો જુએ છે. હવે એક શ્લોક થયો કે વેલ વૃક્ષને વીંટળાય છે. આ જે લખવામાં ભૂલ છે તમે બરાબર ધ્યાનમાં રાખશો. વીંટળાય છે અને ચારે તરફથી સરકે છે, બધી તરફથી વૃક્ષની ઉપર ગતિ કરે છે. એટલે વેલ સજીવ છે એવું આપણે કહીએ છીએ. દૃષ્ટિ ન હોવા છતાં, અદૃષ્ટેશ્ચ દૃષ્ટિ ન હોવા છતાં માર્ગ મળી રહે છે. તમે જુઓ કે વૃક્ષોને આંખો નથી, છતાં એ ઉપર તરફ વૃક્ષને કઈ તરફથી આગળ વધીને ઉપર જવું છે એ એને ખ્યાલ આવી જાય છે અને રસ્તો મળી જાય છે. અર્થાત એટલે આપણે કહી શકીએ તસ્માત તેથી પાદપાહા પશ્યંતી, તેથી વૃક્ષો જુએ છે, જોઈ શકે છે. કેમ કે આપણે જાણીએ છીએ કે દૃષ્ટિવિહીન કોઈ વ્યક્તિ ક્યારેય જોઈ શકતો નથી. એટલે એને આંખો તો છે, એ જોઈ રહ્યા છે. ભલે ને આપણી જેવી ચર્મચક્ષુ એટલે કે ચામડીમાંથી અથવા લોહી હાડમાસમાંથી બનેલી આંખો નથી, પરંતુ એની પાસે કોઈ એવી આંખો તો છે જ કે જેના આધારે એ પોતાનો રસ્તો શોધી લે છે. માનો કે તમે કોઈ વેલી તમારા ઘરની અંદર રોપો તો તમે જુઓ કે ધીમે ધીમે આગળ વધતા વધતા એ એવા સ્થાન ઉપર પહોંચી જશે જ્યાંથી એને ઉપર ચડવા માટેનો આધાર મળી જાય.
તો એને કેવી રીતે ખબર પડે છે કે મારા ઉપર ચડવા માટેનો આધાર આ તરફ છે, અથવા તો એને વૃક્ષ કેવી રીતે મળી જાય છે? તો કહે છે કે આપણને ખ્યાલ આવે છે કે એ જોઈ શકે છે. તસ્માત પશ્યંતિ પાદપાહ. તો આ સસંદર્ભ બહુ અગત્યનો છે, આ પૂછી શકાય એવો છે. તેથી વૃક્ષો જુએ છે. તો આ એની વૃક્ષો પાસે પોતાની દૃષ્ટિ હોવાનું આ પરિમાણ છે આપણી પાસે. તો આ તમે સમજી શક્યા હશો કે અહીંયા આપણે શું સિદ્ધ કરીએ છીએ કે વૃક્ષ છે એ આપણા ઘરનો સભ્ય છે. અત્યારે તમે જુઓ કે વૃક્ષ છેદનની સૌથી મોટી જે સમસ્યા છે એનો અહીંયાથી આપણે મહાભારતમાંથી ઉકેલ મળી જાય એવું આ કામ છે. તો આ પહેલો શ્લોક છે, તમે બરાબર જોઈ લેશો આવતા વિડીયોની અંદર. આગળના શ્લોકમાં પછી આપણે પાછા વાત કરીશું મિત્રો.